હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશે ને. સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવા બ્લોગ અને નવા વિડીયોની અંદર. તો અત્યારે વાગ્યા છે રાતના 12 અને આપણે 12 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે ટાઇટલ અને થંબનેલ પરથી તો ખબર પડી ગઈ છે ક્યાં જવાનું. હાલો તો એ રસ્તામાં કરીશ. જો 12 વાગ્યા છે, મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે, બધાની વાટે છે. એટલે આવે એટલે બધા જઈએ. જો હાલો બધા આવે એટલે તમને મળાવું. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ગોઈંગ ટુ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. જો કહેવાનું નથી પણ આ કોની બોટલ છે? એ હારું છે ને મહેમાન ને મંજુ કઈ ચાલો બેહો. એ પુતા એના મુંડી જાવ તે બધા કઈ બાજુ છે? સાહેબ છે હવે જા લઈ જાય ના ફરવા. હાલો હવે સવાર પડે ત્યારે મળીએ. કા ગોઈ પીપે એ કબુડી આમાં બાય બાય કહી દે. આપણે બ્લોગ શરૂ છે. બાય બાય કહી દે. અમે બાય બાય નો કે નામ કહી દે. અનિલભાઈ આપણે રોમાં કે નામ આવવાનું છે અનિલભાઈ. હમણાં હુઈ જાય. તો અત્યારે જો અમે જસદણ પૂકી ગયા છે ને ગાડીમાં ગેસ ભરવાનું ચાલુ છે. રવિ સડા ઘીરે પહેરવાની વસ્તુ છે. ગોંડલ ને જો થોડોક વોલ્ટ લીધો છે. આ આપણું વાહન છે. બધા આમ બેઠા છે ને છૂટા છૂટા બધા થઈ ગયા છે. આ છે હોટલ. ભાઈ બાજુ વરા રાખો. પીવું ખાવા મેળો ખાવો. ક્યાં ગઈ પીવાની? બધા નાસ્તો કરવા બેસી ગયા. તો અત્યારે વાગી ગયા છે 5:30 ને આપણે ભોગી ગયા છે મઠડા. જો આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો ત્યારે તો કાંઈ કીધું નહોતું કે ક્યાં જવાનું છે ને. તો આપણે જવાનું હતું મઠડા ને પોગી ગયા છે 5:30 ત્યાં. અને 12 વાગે નીકળ્યા હતા અને 5:30 પોગી ગયા છે. જો મઠડા મસ્ત મજાનો ગેટ અહીંયા છે અને બધા ઘણા ખરા અંદર વહી ગયા છે ને આપણે એક બહાર છીએ. હાલો જઈએ. મંદિર હજુ ખુલ્લું નથી તો પણ સીધા આપણે અંદર જવાનું છે. જો બધા હજી તો ઘણા હજી કેરીમાંથી ઉતરે છે વાહન. આ વિશુ જો ઠેલા બેલા લઈ લીધા છે શિવાની. હવે બધા જાય છે હવે અંદર. હજી મંદિર તો ખુલ્લું નથી. હજી આરતી ને એવું બધું બાકી છે. એટલે હાલો હમણાં જઈએ અંદર જઈને મળીએ. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. અત્યારે વાગવા આવ્યા છે 7 ને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. જો નાઈ ધોઈને મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને આરતી થઈ ગઈ છે 6:30 આરતી શરૂ થઈ ગઈ. એટલે આપણે તો બ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો, સીધા જ આરતીમાં વયા ગયા હતા અને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. જો મસ્ત મજાની સવાર થઈ ગયું છે. તો સારું હાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. સામેથી જો કુંજલ ને કેવીને બધા આવે છે.
આ કેવિન બાય કહી દે તો એકવાર કે કેવિન એકવાર કે ને કેવિન એકવાર બાય ને ટાટા કહી દે કેવી ટાટા કે તો ટાટા આમાં મામા છે કે તો બાય પીપ મામા જો મામા આમાં કે આમાં ટ્રેક્ટર છે જો માં બાય બાય કહી દે એક વખત કહી દે બાય 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 કે આમ બધા તો અત્યારે જો આપણે દર્શન ને એવું કરી લીધું છે ને હજુ ઘરે જવાનું થોડીક વાર છે તો હજુ વાળવાવાળા જ નથી આવ્યા આપણે મંદિરે તો આપણે વાળવાનું છે ને જ્યાં બધા કુંજલબેન ને બધા કાકી ને બધા વાળે છે જો ઘણું મેદાન વાળી નાખ્યું છે ને થોડુંક વાળવાનું બાકી છે એટલે જો બધા વાળે છે ને આપણે પણ હાણા લઈ લીધો છે ને આપણે આ બાજુ વાળવાનું છે જો હાલો ફટાફટ બધું વાળી નાખે એટલે કેમ કે બધું વળાય છે ને બધા દર્શન કરવા આવે તો આપણે વળાઈ જાય જો કુંજલબેનની કાકીને બધા વાળે છે આમ માસી છે નામ થોડુંક ફોટાનું શૂટ ચાલુ છે આ બાજુમાં મમ્મીને એ બધા બેઠા છે જા એ કુંજલબેન મજા આવે છે હા તો ભલે સારું હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવે છે હાલો આપણે હવે થોડુંક વાળવાનું બાકી છે વાળી નાખે થોડીક સેવા કરી તો સારું હાલો ફોટો જ મારે એટલે સેકન્ડ નો ઉતારો તો અત્યારે જો આપણે સાફ સફાઈ ને એવું બધું થઈ ગયું છે વળાઈ ગયું છે ને આપણે જો આ બાજુ જે આટો મારતા હતા ને મંદિરને તો બતક ને એવું બધું જોવા મળ્યું જો કેવા મસ્ત ના છે જો બધા ના બાજુ તબેલો છે જો આ બાજુ બતક ને એવું બધા છે બધા અમે જોવાય છે જો બધા અમારા જ છે બધા કાપુતા બેન અત્યારે બા બંગા આવે છે જી 7 વાગ્યામાં એમ બધા છે હાલો જાય તો હાલો અત્યારે આપણે મઢેલા સોનલમાના દર્શન કરી લીધા છે અને ઘડી બેઠા અને હવે જવાનું છે આપણે જુનાગઢ સીધું જુનાગઢ ગિરનાર તો લગભગ નથી ચડવાનું દાતાર ચડવાનું છે કા મોહિત જાનું છે ને આપણે જુનાગઢ હવે હવે બાય બાય કહી દે થાય કહી દે જો બોલ તો અમે બતક લીધું છે હે બતક લીધું હા કે ચોકલેટ લીધી બોલ જો બતક અરે જો બધા આમ ઘણા ખરા બેસી જશે એમ થાય ને બધા હલાવે છે અડધા આમ છે તો હાલો હવે આપણે જુનાગઢ જઈને મળીએ હા બાપા છે તમારે કુંજલ મમ્મી અત્યારે જો આપણે ગીરમાં એન્ટ્રી થઈ ગઈ છે જો ગાંડી ગીરમાં જો કેવું છે બધું જો કેવું મસ્ત નું હે ને અમે નાની તો નથી આવ્યા તો આવ્યા તે બજે તો આપણી મોજ ઉડે તો જા બાકી બાવળિયામાં ખા એ કુંજલ કેવી ફરવાની મજા આવે તો અહીંયાથી જો આપણે હવે દાતાર ચડવાનું શરૂ કરવાનું છે ને લગભગ દાતારના પગથિયા છે 7000 જેવા છે ને આપણે જવાનું છે જો બધા આગળ ધીમે ધીમે બધા હાલતા થઈ ગયા છે એ પુતાબેન જો બધા હાલ થઈ ગયા છે ક્યાં જવાનું છે હવે ક્યાં ચડવાનું છે કેટલા પગથિયા છે ખબર પુતાબેન ને ખબર નથી બાકી તને ખબર છે કોઈ 7000 પગથિયા છે અત્યારે બધા એના મોઢા જોઈ લો ચડવીને ત્યારે હતા ને તમને તમતાર બતાવીશ જોઈ લો બધા અત્યારે દાંત કાઢે છે ને હમણાં અડધે પૂછશું ને તાત તે તમતારે ઘડીક રહ્યો હા
હાલો હજી બતાવું તમ તાર સાકુ ફૂઈ જો હાલો બધા જો હા એ તો વાત બરોબર જ છે ને એ ભાઈ જેને લેવો હોય કુંજલ બેન જો એકલા ઉઠાય કે થમલેન માં મારો ફોટો હોય આ ગોપી બેન તમે નથી લો કેમ હાલો સડવાનું કરી દીધું છે ચાલુ પાછળ હતા નીચે જો હેલો હજી તો થોડાક પગથિયા ચડ્યા ખા તમે અખ થઈ ગયો હજી તો 7000 પગથિયા ક્યારે ચડી કોને ખબર જા આગળ બધા છોકરા છે નાના નાના એ બધા આગળ જ છે હજી તો જો ને પાછળ જો બધા હાલ આવે છે હળવે હળવે બધા વાહામર એમ બધા હાલ આવે છે જો છે બધા હાલ આવે છે ને અને થોડાક થઈ ગયા છે આગળ હાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો દાતા લગીને બ્લોગ સારું જ રાખવાના છે હજી ઘણા પાછળ છે ઘણા આગળ થઈ ગયા છે હાલો આપણે રહી ગયા છીએ વાહે થઈ ગયા છે બધા આગળ જો આમ તો બધા છોકરા એટલે અમે આગળ છીએ અને બધા મમ્મી ને કાકા ને બધા પાછળ છે બધા જો આગળ થઈ ગયા છે અને હવાની રીતે પોરો ખાઈને હાલવા મળે છે કોઈને વાટે રહેતું નથી અને ફૂલ થાકી ગયા છે હજી અડધું નથી સીડાવો એમાં 7000 પગથિયા છે ક્યારે ચડશું કોને ખબર ફૂલ બાકાજી કીધું બધા કેમ કે વહેલા આગળ હોય એને કંઈ ટેન્શન નહીં જેટલો પોરો ખાવા મળે અને આમ જો મોહિતને આવડે બધા આમ જો સટના ભૂતાન ખોલીને બધા હાલવાના છે અને જો આમ જગત અને આપણે રહી ગયા છીએ વાહે આમ ફૂલ થાકી ગયા છીએ હો હળવે હાલવાનું છે હારે થાવી કે ન થાવી બીજું નહીં બધા આગળ છે અને આ બાજુ જગત ને એવું છે વાંદરા ને એવું હાલો બતાવું દેખાય તો હા આમ અંદર છે પણ હજી અમારું આટલું થયું તો પાછળ વાળા છે એને કેમ થતું છે હાલો મોહિત કહેશે મંકી જોઈ નાખી ક્યાં હે ક્યાં જામ રહ્યા જો આઈ રે ફેડા જો હાલો હવે હાલવા મળે લોગે આમે બહુ લાંબો થઈ જશે હાલવા મળે હાલો જો ફાઇનલી બધા અમે હારે થઈ ગયા છે બધા આમ પાછળ રહી ગયા હતા ને અમે હું મોહિત ને નેન્જ એમ 3 બધા પાછળ રહી ગયા હતા ને આ બધા આગળ હતા જો બધા અમે 3 પાછળ હતા બીજા બધા આગળ હતા પણ થોડીક કોરો ખાધો ને એને તો આપણે થઈ ગયા છીએ હારે ને મોહિતને જો પરેશભાઈ હાંડિયો કરી લીધો છે કેમ કે મોહિતભાઈનું છે ને પૂરું થઈ ગયું છે આવડા મોટાનું પૂરું થઈ જાય તો મોહિતનું તો થઈ જ જાય ને પૂતાબેનની જો શોર્ટકટ માર્ગ કાઢે છે ને જો હા દાતાર સડ્યા તો આવું થવાનું ગિરનાર સડે શું થાય હાલો હળવે બધા હાલે છે હળવું હારે હાલ્યું એટલે બધા હારે રેવી કન્ટિન્યુ બ્લોગમાં અત્યારે જો આપણે પોગી ગયા છે લાગવામાં આવ્યો કેટલા પરેશ વાગ્યા 9:30 સારું કર્યું તું 11:30 પોગ્યા છે બહુ થાકી ગયા છે તો ફૂંકાબેન ને બધા પલળી થઈ ગયા છે બધા દાદા કેવું બધું બતાય આ બધું
દસરા કને ઝૂમ કર્યા. હાય આશા કબૂઈ ભાઈ કિંજલબેન પોલીસ છે ક્યાં છે ભલે હવે બધા પૂગી ગયા છે. હવે જો અડધા આ રસ્તેથી આવેલા આવે છે, અડધા ઓલા રસ્તેથી આવેલા આવે છે. જો આ કુંજલ હાલો બધા પોગી ગયા છે. જો હવે બોલો ની કે તો અત્યારે જો વાગી ગયો છે 1 ને આપણે પાછું નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે. જો બધા જો હાલા જ આવે છે. જો આમ થોડાક છે આગળ ચડવામાં જેટલી વાર લાગી એમ ઉતરવામાં લગભગ નહીં લાગે. હાલો ફટાફટ ઉતરી જાય. બધા મોઢા જો હું કહેતી હતી ને કે આવીને બતાવી જો બધાને મોઢા અને ગયા તેર ના જોઈજો નતાર ના જો 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 ઉતાબેન તો જો પગ દુખે ગોટલા મોટા બધા પાસે બધા કહેતા હતા 7000 પગથિયા પણ 3035 હશે. જવાનું છે. હાલો મસ્ત મજાના રેડી તૈયાર થઈ ગયા છે ને જાય. હાલો મળીએ રસ્તામાં. આ બ્લોગ તો કોને ખબર નાનો થાય કે મોટો થાય. હાલો મળીએ. એ પુતા